સરકારને પ્રોપર્ટીને ભાઈ નુકસાન કરે છે આ બધા. આ ભાઈના સંપલાય તણાઈ ગયા છે. જો આમને મહેલો ભાઈ. તો જોઈ શકો છો પાણીને બ્લોગમેન્ટ સુધી બંધ્યા રહેજો. એકવાર પાણી જોવો અહીંથી ખાલી કેટલી સ્પીડમાં જાય છે જુઓ તમે એકવાર ખાલી. કાંઈ જે પુલ હતો એ તો કોઈને બધાતો પણ નથી. અત્યારે પાણી બહુ વધી ગયું છે અને જ્યારે આ પાણી પૂરું થાય ત્યારે તમને કેટલું નુકસાન થયું એ પણ તમને બતાવવાનો છું. તો બ્લોગમેન્ટ સુધી બન્યા રહેજો. વિડીયો છેલ્લે સુધી જોયો મજા આવશે. ને આગળ જે બધા ઘર છે ત્યાં તમે જોઈ શકો છો બધે પાણી ગળી ગયું છે. જુઓ બધે પાણી ગળી ગયું છે. પુલની ઉપર પણ પાણી શરૂ થઈ ગયું છે ધીમે ધીમે. પુલની ઉપર પાણી ભરાવાનું શરૂ થઈ ગયું. આ બધે આગળ ભરાઈ જવાનું છે. એ સાઈડ પાણી ભરાય આપણે આમ નીકળી જાય આગળની તરફ. નકર અહીંયા પછી બહુ પાણી ભરાઈ જાય તો આપણે અહીંયા જોઈ શકો છો બધાની ઘેર પણ પાણી ગળી ગયું છે. જોઈ શકો છો મિત્રો આપણી છે દુકાન જોઈ શકો છો પાણી પણ બધે અંદર ફૂલાઈ ગયું છે. જો આમ ભાઈ આપણા ભાઈ કાલીને જાય છે. પાણી અહીંથી તો બહુ છે મિત્રો. જો આ નદી છે સાઈડમાં. આ નદી છે એની આ સાઈડમાંથી પાણી છે બધું આડું ફાટેલું છે અને બધું અહીંથી જાય છે. બધાની ઘેર ગળી ગયું જોઈ શકો છો. અને આ મિત્રો જોઈ શકો છો ટ્રેક્ટર પણ આમાં એક ઓલું થઈ ગયું છે. આગળ હતું ત્યાંથી સીધું તણાઈને આવી ગયું છે. આ બાજુ અહીંયા છે ગટર છે ત્યાં હલવાઈ ગયું છે. વિડીયોમાં દુનિયા રહેજો મિત્રો. જોઈ શકો છો આજે બધાનો મેળો છે એક. ત્યાં પણ બધે પાણી ગળી ગયું છે અને જે ગુંદળી ને એવું બધું હતું ને એવું બધું રહી ગયું છે. આપણા જયેશભાઈ જોઈ શકો છો અત્યારે જાય છે આગળ ને જાય બધું તમને બતાવી કે આમ આગળ શું થાય છે. મિત્રો અહીંથી હાલીને જઈએ છીએ આપણે. આ વિજયભાઈ છે અમારે. વિજયભાઈ શું કહેવા માંગશો? કાંઈ ને ભાઈ કાંઈ કહેવાનું માંગતા આવે બધા આ ગોટા તારું સપલું જાય. જોઈ શકો છો મિત્રો અહીંયા બધે પાણી ગળી ગયા છે. બાપાજી તરફનો ઓટો છે ત્યાં પણ અંદર પાણી ગળી ગયું છે બધે. દુકાનમાં આ બધી ખાંભીઓમાં બધે પાણી ગળી ગયા છે. મિત્રો અહીંયા પણ બધા પાણી ગામમાં છે ભરાઈ ગયું છે બધાના ઘેર. બધી વસ્તુ ઉપર લઈ લીધી છે જોઈ શકો છો તમે. અને અહીંયા પણ જુઓ તમે બધા ઊભા છે એના પાણી જોવો એક વાત ખાલી. અહીંયા પણ એટલું જ છે પાણી. ભાઈ વ્લોગ બને છે. વ્લોગ ચાલુ જ છે. તમે શું કહેવા માંગશો? આ ગામમાં પાણી આવ્યું ભાઈ. હા એટલે બધાને આ ભાઈ અમારા ગામમાં મનોતી છે. ગઢમાળી રાજકુંવર. હા હું જો પછી 3 વાર લાવ્યો. મિત્રો અહીંયા બધા પાણી તમે એકવાર ખાલી ડેલામાં બધા ગળી ગયું છે. અહીંયા પણ બહુ તણાવ કરે છે પાણી બધે. મિત્રો જોઈ શકો છો પાણી બધું પુલમાંથી આ સાઈડ ડાયરેક્ટ નદીમાંથી આવીને અહીંયા ગયેલું છે જોઈ શકો છો. આ બધા ગામમાં પણ પાણી ભરાઈ ગયું છે. અને અહીંથી જુઓ તમે કેટલું ખાલી પ્રેશર આવે છે નદીમાંથી. આ ડાયરેક્ટ નદી છે ત્યાંથી પ્રેશર આવે છે ડાયરેક્ટ આ સાઈડ આવે પાણી બધું. ને અહીંથી રોડની ઉપર જાય છે ત્યાંથી ડાયરેક્ટ નદીમાં વ્યૂ જાય છે. આ ટ્રક પણ જાવેદભાઈ મૂકી દીધો છે જોઈ શકો છો. હા જોઈ શકો છો મિત્રો આ ભેહું પણ બધી આ જે પાછળ વાડો છે એમાંથી પાણી વધી ગયું એટલે અહીંયા લઈ લીધી છે. બધી આ સાઈડ બાંધી દીધી છે અને આગળ ટ્રેક્ટર થોડુંક પાણીમાં વહી ગયું છે. પાણી જોવો એકવાર તમે ખાલી. આ ભૂતળા દાદાનું મંદિર છે એ જુઓ કેટલું પાણી છે. સારી પાણી કરું પાણી જ પાણી છે. ખેતર બધા ડૂબી ગયા છે પાણીમાં જોઈ શકો છો. આ બધા કપા હતો કોઈનો દેખાતોય નથી. અને આ બધા ઊભા છે એને આપણે આ તુફાન લઈને આવેલા છીએ જોવા. હાઈવે ઉપર આવ્યા છે અત્યારે. મિત્રો આ જોઈ શકો છો આપણી મેન નદી છે. મેન નદીમાં એટલું પાણી છે જોઈ શકો છો. આગળ હું તમને બતાવું આગળ જઈને જોવો ખાલી. સરકારને પ્રોપર્ટીને ભાઈ નુકસાન કરે છે આ બધા. નીકળશે
આ ભાઈના સંપલાય તણાઈ જશે જો આમને મેલો ભાઈ. તો મિત્રો હવે જાય છે ઘર બાજુ કંઈક નાસ્તો બાસ્તો કરીને જોઈ શકો છો પાણી હાવ રસ્તા ઉપર ઘટી ગયું છે. હવે પાછળ તમને બતાવી દઉં જુઓ પાણી હાવ ઘટી ગયું છે. હવે આ સાઈડે નગર પુલની ઉપરથી પાણી જતું હતું હવે એટલું બધું કાંઈ રહ્યું નથી પાણીનું. અહીંયા બધે ઘડી ગયું હતું અંદર એટલું બધું કાંઈ છે નહીં. હવે જાય ઘરે નાસ્તો બાસ્તો કરતા હોય જોઈ શકો છો એક છત્રીમાં કેટલા 1 2 3 4 5 જણા છે એ બધા પાર્ટનર. હવે હાલ્યા જાય ઘર બાજુ શકો છો મિત્રો. વરસાદ પણ પાછો શરૂ થઈ ગયો છે અને ઉપર આ છે તે વરસાદ થોડોક પાછળ પણ થોડો બંધારેલો છે. હવે જાય બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. છેલ્લે આપણે જવાના છે કેટલુંક નુકસાન થયું તમને આ બ્લોગમાં બતાવવાના છે તો બ્લોગમાં બન્યા રહેજો એન્ડ સુધી. જાય છે અહીંથી આપણા ઘર બાજુ પાણી ટાઢું છે ફૂલ જોઈ શકો છો. અહીંયા જેટલું પાણી ભર્યું છે અને હવે જાય છે આપણે એટલા પાણીમાં. હવે ઘરે જઈને ઘડીક રહીને મળીએ. હવે તમને પાણી આવું હવે તો ધીમું પડી ગયું છે જોઈ શકો છો. તો આગળ જુઓ તમે તો એ જે પાણી છે તો ખરું થોડું